ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો બધાને? જય માતાજી, જય રામાપીરને. આજે છે પવિત્ર તહેવારમાંનો એક તહેવાર એટલે કે રક્ષાબંધન. તો બધા ભાઈઓ અને બહેનોને મારા તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. અને આપણે આવી ગયા છીએ રામદેવ ફરસાણ હાઉસમાં સવારમાં પેડા લેવા માટે. ચાલો પેડા લઈને આપણે આવી ગયા ઘરે, અને આવી ગયા તો આપણા 6:30 વિજયભાઈ. તો મારી પત્નીએ બાંધી દીધી એમના ભાઈને રાખડી બાંધીને આવી ગયા ધાબા ઉપર, અને મામા ભાઈને ભાઈ બહેન પણ કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ગીત ગાતા ગાતા ખાતા હિંચકા. બની ગયું જમવાનું ને આવી ગયા નીચે ને બેસી ગયા જમવામાં દાળ ભાત રોટલી ને બટાકાનું શાક હતું. જમીને આવી ગયા બસ સ્ટેન્ડ, અને બેસડવાના હતા વિજયભાઈ એમને સાધનમાં, તો બેસાડી દીધા એમને એક રિક્ષામાં. આવી ગયા મહેમાન એટલે કિશનજી, અને વિશાલ મેં કીધું ચા બધાને હજુ બાકી થઈ ગયા બપોર ને આવી ગયા આપણે મૂકીબેન. તો મૂકીબેન આપણને બાંધી દીધી રાખડી અને ખવડાવી દીધો એક પેડો. એટલી વારમાં આવી ગયા આપણે ભાણુભા નીરવ. તો વાંધો નહીં હતી એને પણ રાખડી. તો પ્રિયંશીએ લઈ લીધી થારી અને ચાંદલો કરી અને બાંધી દીધી રાખડી અને ખવડાવી દીધો એને પણ પેડો. રાખડી બાંધીને આપણે આવી ગયા રોનકના ઘરે, અને ત્યાં થઈ ગયા આપણને બે માહિર ભેગા. તો બંને સાથે કરી લીધી મસ્તી અને ઉતારી લીધો વિડીયો. રોનકના ઘરેથી જવાનું તો આપણે મેળીમાં પ્રસાદી કરવા. તો હું રોનક અને તેની બધી બેન ને બધા નીકળી ગયા આપણે મેળીમાં પ્રસાદી કરવા માટે. અને આ બાજુ લગાવી દીધું અજીતને શ્રીફળ સોળવા. ગયા 5 ને આપણે જવાનું છે આજે પૂનમ છે એટલે રામદેવપીરના દર્શન કરવા પીપળી. તો હું કીર્તિ અને રોનક ત્રણે જ આવી છે પીપળી. ફાઇનલી આપણે પહોંચી ગયા સવા ભગતની જગ્યામાં એટલે કે પીપળી ધામ. અને આ છે પીપળી ધામનું મંદિર, અને કરી લીધા આપણે રામાપીરના દર્શન. ફાઇનલી આપણે પીપળી પહોંચી ગયા અને કરી લીધા રામાપીરના દર્શન. દર્શન કરીને આવી ગયા આપણે ચાની પ્રસાદી લેવામાં, અને લઈ લીધી ચાની વાટકી હાથમાં. તો મેં અને કીર્તિએ અને ફાઇનલી રામાપીરના દર્શન કરીને આપણે નીકળી ગયા મેળા માટો મારવા. સીધા શ્રી રામદેવજી બાપાને લીલવા વાળાની ચેતન સમાધિના દર્શન. ભાગી ગયા હતા 6 એટલે મેળો બધો પૂરો થઈ ગયો. તો એ મારી લીધો મેળામાં આંટો. મેળામાં આંટો મારીને થાકી ગયા હતા, તો લઈ લીધી થોડોક ગરમ ગરમ સિંગ અને હાલતા હાલતા ખાઈ લીધી સિંગ. ફાઇનલી રામાપીરના દર્શન કરી અને કેનલવાળા માર્ગેથી થઈ ગયા આપણે ઘર બાજુ રવાના. આવી ગયા ટોલ ટેક્સ પાસે જસનાથ હોટલમાં અને કરી લીધી થોડીક ચા પાર્સલ. અરે કહા કર રહ્યો બાબુ? બાયગન. આવી ગયા જનકભાઈને ઘરે અને કરી લીધા રામાપીરના દર્શન. આજના બ્લોગ માટે આટલું. ટાટા બાય બાય, જય માતાજી.